રૂપાડો તો હોય તો અડધી રીતે ઉઠીને આવું લગાડવું પડે હો. તો પેલા બધાને જે દ્વારકાધીશ ને આજના આ વ્લોગ વિડીયોની વાત કરવા જઈએ આ વ્લોગ છે મિત્રો અમાસનો. તો અત્યારે એવા હવારમાં આપણે સુરાપુરા દાદાના મંદિરે, કારણ કે આજે છે અમાસ, તો અત્યારે એવા આપણે પાણી રેડવાનું બાયણે જેવો મિત્રો ફૂલ વરસાદ આવે, અમે એવો વરસાદ આવે, પણ આપણે અત્યારે પહોંચી ગયા હતા સુરાપુરા દાદાના મંદિરે અને આ બાજુ ભીડો આપણો રેનકોટ તોય મિત્રો થોડા જઈએ તો આપણે પલટી ગયા. તો હાલો મિત્રો પાણી ચડાવી દાદાના મંદિરે પાણી ચડાવીને અત્યારે નીકળી ગયા હતા આપણે કાકાની એરે બગડું જવા માટે. આ બાજુ બેસી ગયો મારો ભાઈ ને આ બાજુ બેસી ગયા બેન બા, અને અત્યારે આ બાજુ બેઠો છો. થોડો મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો ને આ બાજુ મિત્રો ટ્રાફિક થઈ ગયો જામ. એક તો મિત્રો રસ્તો એટલો ખરાબ ને કે એની વાત જ જવા દો મિત્રો. કેવડા ખાડા છે રોડ ઉપર ને અડધા પડતા ખાડા પૂરા કર્યા તા. તો મિત્રો આ બાજુ જોવો મિત્રો રોડ પર એટલું પાણી આવી ગયું ને કે વાત જવા દો મિત્રો. ગાડીનું અડધું ટાયર ડૂબી જાય એટલું પાણી આવે મિત્રો. ટ્રાફિક થઈ ગયો છે જામ. જો તમને આગળ દેખાડી દો મિત્રો કેટલું પાણી હતું. આ બાજુ જો મિત્રો આ ગાડી અલ્ટો જાય છે મિત્રો, એ આખા ટાયર ડૂબી જાય ને આગળ પેટ્રોલ પંપમાં પણ પાણી કરી ગયું મિત્રો. જેમ તેમ કરી મિત્રો આપણે ગાડી તો કાઢવાની છે. તો આ બાજુ રિક્ષા છે આગળ ને એની પાછળ આપણી ગાડી છે. તો હાલો હવે નીકળી જઈને આમથી આમ કાવો મારી મિત્રો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા પાણી નહીં મિત્રો. હજી તો પાણી તો ચાલુ જ છે. એટલે મિત્રો જો તમને આગળ દેખાડી દો આ બાજુ જો મિત્રો કેટલું બધું પાણી છે. જો આગળ ને પસાર કરીને ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા આપણે બગડું. બપોરા કરી લીધા ને અત્યારે પછી આપણે નીકળી ગયા અત્યારે બાજુના ગામમાં. બીજો દિવસ ઉગી ગયો ને હવારમાં અત્યારે જતા હતા આપણા ભાઈને તેડવા માટે, કારણ કે ભાઈ ગયો તો મિત્રો 24 કલાકની શાખામાં. 24 કલાક પછી મિત્રો અત્યારે નીકળ્યા પાછો બાયણે. તો અત્યારે મિત્રો આપણે એને તેડવા જઈએ. માટી ઉભો ને એના હાથમાં મિત્રો કંઈક છે લાકડી બાકી મોટા ઉપરથી તમને ખબર પડી જ ગઈ છે, કારણ કે મિત્રો માટી હે ને રાખીને ત્યાં જેવો થઈ ગયો. કારણ કે એક ધારું 24 કલાક શાખામાં રહેવું ને એ પાછું વગર મોબાઈલ વગર હાલતું ન હોય, એટલે એના માટે તો મિત્રો નકામો જ છે. બધું ઠીક છે, પણ અત્યારે એવા મિત્રો સાંજે આપણે ભાઈબંધની ઘરે, કારણ કે મિત્રો ભાઈબંધનો બર્થડે હતો એટલે જમવાનું હતું ત્યાં, ને ભાઈબંધનો બર્થડે હોય ને કેક ન હોય એવું તો બને જ નહીં. તો આ બાજુ આવી ગઈ મિત્રો એક નહીં બબ્બે કેક આવી. કેટલી બે કેક મસ્ત મજાની ટેબલ ઉપર ગોઠવી દીધી ને હવે કરવાનો ફોટો. બંને બર્થડે ઉજવ્યું ને બધા બેસી ગયા ફોર વ્હીલ માં. આ બાજુ જો બધા ભાઈબંધ દ્વારા આપણે નીકળી ગયા ત્યારે ચક્કર મારવા. આ બાજુ નાનો શીખતો તો મિત્રો ફોર વ્હીલ ને આ બાજુ બધા ભાઈબંધો ગોઠવાઈ ગયા પાછળ. આ બાજુ બેસી ગયો છું આગળની સાઈડમાં. હું પાછા પૂગી ગયા કરીને લેપટોપમાં જડાવી દીધું એક ગુજરાતી ફિલ્મ જોતા હતા ને તમારા ભાઈને આવતી હતી નીંદર, પણ હોવાની તૈયારી કરી થતો ઓડો ભાઈ નીંદર માંથી ઉડીને મિત્રો આવડો ભાઈ કંઈક મોઢે ચોપડો માંડ્યો કે કાલ થાય તાર ઉપાડું થવું હોય મારે. એ પાછો બીજે દિવસે બપોર પછીનો સમય થઈ ગયો નથી રહેવા આપણા ભાઈબંધની કારખાને જે મિત્રો બગડુમાં જ આવેલું, જ્યાં મિત્રો સિમેન્ટના પતરા બારી ને ઓલા જે બાર હાક ને બધું આવે મિત્રો બધું સિમેન્ટ ને બધી વસ્તુ બનાવવાનું નામ છે જય દ્વારકાધીશ સિમેન્ટ પ્રોડક્ટ્સ બગડું મિત્રો. આજુબાજુના ગામમાંથી કોઈને પણ મિત્રો સારા ભાવમાં અને સારી વસ્તુ જોતી હોય તો અત્યારે જ પહોંચી જાજો. બીજો દિવસ થઈ ગયો બપોરનો સમય થઈ ગયો. તમારો ભાઈ બી ગયો બસ સ્ટેન્ડમાં. હવે જવાનું છે મિત્રો આપણે આપણા મલકમાં, એટલે કે મિત્રો જેતપુર બાજુ આપણે જવાનું છે. તો વળી પાસે મિત્રો બસ મળી ગઈ, બસ ની અંદર બેસી ગયા. હવે જવાનું સીધું જુનાગઢ. મિત્રો જુનાગઢ પહોંચીને આપણે બસ બદલાવી જઈએ. તો ફાઇનલી મિત્રો જુનાગઢ પહોંચી ગયા, બસ બદલાવી લીધી ને હવે નીકળી ગયા અત્યારે જેતપુર જવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે હમણાં પહોંચી જવું છે. મિત્રો જેતપુર પહોંચી ગયા. આપણો ભાઈબંધ પણ આપણે લેવા માટે અત્યારે આવી ગયો. ઘરેથી આવીને વારપાણી કરીને અત્યારે પહોંચી ગયા આપણે ગણપતિ દાદા અને આ બાજુ મસ્ત મજાના ધૂન કીર્તનનું આયોજન રાખેલું હતું. મને લાગે છે મારનો વિડીયો પૂરો કરી નાખી. તો કેવું લાગ્યો આજનો વિડીયો ખાસ કોમેન્ટ ના જોડે. વ્લોગ આવે ત્યાં સુધી તમે બધા ફોલો કરી નાખો.